સુરત શહેરમાં આજે નાયબ પોલીસ કમિશનર ઝોન 4 દ્વારા શહેરના વિસ્તારમાં કુલ 1,66,49,958ની મતાનો મુદ્દામાલ અરજદારોને તેરા તુજ પર અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો। ઝોન 4 વિસ્તારમાં આવેલ તમામ પોલીસ સ્ટેશન અઠવા લાઇન્સ, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા, અલથાણ પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં પોલીસે કબજે કરેલ રિકવર કરેલ તેમના તમામ માલોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ મથકમાં કોમ્યુનિટી હોલ ખાતે નાગરિકોને આજે બોલાવીને તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવેલ, જેમાં ગળફોડ ચોરીના ગુનામાં ગયેલ સોના ચાંદીના ઘણેરા, કુલ 2 વ્હીલર અને 4 વ્હીલર ચોરી થયેલ 50 જેટલા વાહનો સાથે 203 જેટલા સ્નેચિંગમાં ગયેલ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને બોલાવીને આજે એસીપી, ડીસીપી અને પીઆઈના હસ્તે તેમના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે તેમનો મુદ્દામાલનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1,60,00,000ની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। એમાં ગરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો મોટરસાઇકલ 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ ચીલ ઝડપ અને ચોરી થયેલી ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને તેરા તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે। આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં આવી છે? લગભગ 150 થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે, એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે તેમનો મુદ્દામાલનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1,60,00,000ની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। એમાં ગરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો મોટરસાઇકલ 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ ચીલ ઝડપ અને ચોરી થયેલી ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને તેરા તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે। આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં આવી છે? લગભગ 150 થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે, એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે।